પાવર ગ્રીડ લાઇન દ્વારા સુરત જિલ્લાના વિવિધ ખેતીવાડી વિસ્તારમાં વીજ લાઇનો નાખવામાં આવનાર છે, જોકે માંડવી બાદ હવે પલસાણા તાલુકામાં પણ ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો। પલસાણા તાલુકાના ખણાવ ગામે પણ આ પાવર ગ્રીડ લાઇન પસાર થવાની છે, ત્યારે અધિકારીઓ ખેડૂતોની જાણ બહાર ખેતરોમાં પહોંચી જતા ખેડૂતો પણ ત્યાં આવી ગયા। સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલને ખેડૂતોએ કોન્ટેક્ટ કર્યો અને સ્થળ પરની પરિસ્થિતિ જાણકારી આપી હતી। ત્યારે સ્થળ પર બોલાવતા પરિમલ પટેલ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક કામગીરીને બંધ કરાવી હતી। આજે પલસાણાથી બારડોલીની વચ્ચે સુરત જિલ્લામાં કણાવ કરીને ગામ આવેલું છે। કણાવ ગામે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા। ખેડૂતોને જાણ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ગયા। ખેડૂતોએ એમને પૂછ્યું કે શું કરવા આવ્યા છો, તો કે સર્વે કરવા આવ્યા છે। ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો કે અમને કોઈ પણ જાતની ખબર નથી, અમને કોઈ માહિતી નથી અને અમારી પરમિશન વગર તમે અમારા ખેતરમાં સર્વે કઈ રીતના કરી શકો। તો પાવર ગ્રીડના અધિકારીઓ દાદાગીરી કરવા લાગી એટલે એમણે ખેડૂત સમાજનો સંપર્ક કર્યો અને પછી અમે ખેડૂત સમાજના પ્રમુખ તરીકે હું અને મારી સાથે ખેડૂતો સ્થળ પર પહોંચ્યા। સ્થળ પર જઈને અધિકારીને જ્યારે પૂછ્યું કે શું કરો છો, તો કે અમે તો એમ જ અહીંયા ઉભા રહેવા માટે આવ્યા હતા। અને ત્યારે ખેડૂતોએ ખૂબ વિરોધ સાથે આક્રોશ સાથે વાતાવરણ ગરમ થઈ જાય એ રીતે કહ્યું કે આ લોકો જૂઠું બોલે છે, એ લોકો અહીંયા સર્વે કરવા આવ્યા હતા પણ તમારા આવવાના પછી એ લોકો જૂઠું બોલે છે કે અમે સર્વે કરવા નહીં આવ્યા ને ખાલી ઉભા રહેલા છે। તો અમારે પાવર ગ્રીડને જણાવવું છે કે તમે શું કરવા શું માંગો છો। તમે એક ગામ છોડીને બીજા ગામ છોડીને ત્રીજા ગામ ખેડૂતોને દબડાવીને જો કામ કરવા માંગતા હોય તો એ રીતના કામ થવાનું નથી। સુરત શહેરમાં આખરી ગરમી પડી રહી છે। તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, ત્યારે લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે।